પોરબંદર પોલીસ દ્વારા ₹1.7 કરોડની કિંમતનો 7,676 લીટર દેશી અને 11,508 બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। આ પ્રક્રિયામાં ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર જિલ્લા પોલીસે પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹1.7 કરોડથી વધુની કિંમતનો 7,676 લીટર દેશી દારૂ અને 11,508 બોટલ વિદેશી દારૂનો કાયદેસરની પ્રક્રિયા હેઠળ નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી પોરબંદરના શહેર, ગ્રામ્ય અને રાણાવાવ ડિવિઝન હેઠળ પકડાયેલ મુદ્દામાલનો નાશ કરાયો હતો। જિલ્લામાં કુલ 487 દેશી દારૂના અને 71 વિદેશી દારૂના ગુનાઓ નોંધાયા હતા, જેમાં આ જથ્થો જપ્ત કરાયો હતો। શહેર ડિવિઝનમાં દેશી દારૂના કોઈ કેસ નહોતા, પરંતુ 22 વિદેશી દારૂના ગુનાઓમાં 353 બોટલ જપ્ત કરાઈ હતી। તો ગ્રામ્ય ડિવિઝનમાં 251 દેશી દારૂના ગુનાઓમાં 4,045 લીટર દેશી દારૂ અને 21 વિદેશી દારૂના ગુનાઓમાં 7,071 બોટલ, રાણાવાવ ડિવિઝન હેઠળ 236 દેશી દારૂના ગુનાઓમાં 3,631 લીટર દારૂ અને 28 વિદેશી દારૂના ગુનાઓમાં 4,084 બોટલનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો। આજરોજ પોરબંદર જિલ્લા ખાતે પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં જે પ્રોહિબિશન એક્ટ હેઠળ જે વિદેશી તથા દેશી દારૂના કેસ નોંધી અને જે વિદેશી દારૂ તથા દેશી દારૂ જપ્ત કરવામાં આવેલો હોય છે તે તમામનો નામદાર કોર્ટની હુકમ મેળવી તથા જે ફેસલ થયેલ કેસ છે તે તમામને એક સાથે આજે શહેર ડિવિઝન, ગ્રામ્ય ડિવિઝન અને રાણાવાવ ડિવિઝન ત્રણેય ડિવિઝનના કુલ મળીને વિદેશી દારૂના 487 કેસ, જેમાં કુલ 7,600 લીટરથી વધુ દેશી દારૂ અને કુલ 71 ઇંગ્લિશ દારૂના કેસ, જેમાં 11,508 જેટલી બોટલો અને તેની કુલ કિંમત ₹1,07,00,000 અંદાજિત થાય છે, તે તમામ દારૂનો નાશ કરવાનો કાર્યક્રમ અહીંયા ઇન્દિરાનગર ખાતે કરવામાં આવેલ છે। પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા સતત આ બાબતે પ્રોહિબિશન એક્ટ બાબતની કાર્યવાહી સતત ડ્રાઈવના ધોરણે કરવામાં આવતી હોય છે અને મહત્તમ કેસો કરી અને દારૂની બદીને દૂર કરવાના સતત પ્રયત્ન ચાલુ હોય છે। દૈનિક ધોરણે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળની કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને જે જિલ્લાના જે બોર્ડરિંગ જે વિસ્તાર છે ત્યાં આગળ અમારું નાકાબંધી તથા પેટ્રોલિંગ વધારે હોય છે, જેથી કોઈ પણ બહારથી જે આવતો વિદેશી દારૂનો જે મુદ્દામાલ છે અમે ત્યાં જ રોકી શકીએ અને પકડી શકીએ। પોલીસ દ્વારા દેશી અને વિદેશી દારૂનો જથ્થો નાશ કરવાની પ્રક્રિયામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।